લખતર મફતિયાપરા શ્રીનાથજી સોસાયટીમાં વરસાદના વિરામ પછી પણ કાદવ કીચડનું સામ્રાજ્ય. મહિલાઓએ મત માંગવા આવતા નેતાઓ સામે રોષ વ્યક્ત કર્યો. ચૂંટણી સમયે હાથે પગે પડતા નેતાઓ સમસ્યા સમયે સામું પણ જોતા નથી. લખતર ગામના મફતિયાપરા, કૃષ્ણનગર, શ્રીનાથજી સોસાયટી, ભૈરવપરા, કેન્ટીનપરા વિસ્તારમાં વરસાદના વિરામ પછી પણ કાદવ કીચડનું સામ્રાજ્ય હોવાનું જણાવી મહિલાઓએ લખતર ગ્રામ પંચાયત સામે રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણી આવે ત્યારે લખતર ગામથી લઈને દિલ્હી સુધીના નેતાઓ મત માંગવા દોડી આવે છે. હાલ તેમની હાલત કફોડી છે. સરકાર અને પાણી સમિતિ ગ્રામ પંચાયત લખતર દ્વારા ₹2 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખી છે, પરંતુ પાણી આવતું જ નથી અને આવે છે ત્યારે અનેક જગ્યાએ પાણીની પાઇપ તૂટી ગઈ હોવાથી ગંધાતું પાણી આવે છે. હાલ દરેક ઘરમાં નાના બાળક, સિનિયર સિટીઝન સહિત 2 થી 3 વ્યક્તિઓ બીમાર છે. હાલ પાણી નહીં આવતું હોવાથી મહિલાઓને માથે બેડા ઉપાડી તેમના ઘરેથી 1 કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે. તેમના વિસ્તારમાં રોડ, રસ્તા, પાણીની સુવિધા નથી. આથી તેમની હાલત કફોડી જવા પામી છે. તેમ જણાવી માથે બેડા ઉપાડી ઘરે જતી મહિલાઓએ તેમના વિસ્તારમાં ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ હાથે પગે પડે છે અને ત્યારે તેમની હાલત કફોડી છે ત્યારે એક પણ નેતા તેમની હાલત જોવા આવતા નથી. ફરી ચૂંટણી આવશે ત્યારે ફરી